હે લેવા બબલું ખાય છે તો ભાઈ આવું બધું હે ભાઈ શોખી દ્વારકાથી 450 કિલોમીટરની પગ યાત્રા કરીને આવ્યા છે અહીંયા બેઠા બેઠા કાન કરીને એ પણ કેવું ખબર હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને અને બધાને પહેલા તો જય દ્વારકાધીશ અને આજે તમારા માટે એક મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છીએ જે આઈના વ્યૂમાં કાંઈ ઘટે નહીં જે આઈનો વ્યૂ છે અને હમણાં જ ભાઈ 2-3 દિવસ પહેલા જ તે દ્વારકાથી 450 કિલોમીટરની પગ યાત્રા કરીને આવ્યા છે આ કુણાલભાઈ દ્વારકાથી કેમ છો બધા મજામાં ને આપણા મેહુલભાઈ હમણાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે તો એમને મસ્ત મજાનો સપોર્ટ કરતો અને બાકી તો જો અત્યારે અમે આલા દાદાના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા તો અમારી પાછળ નાળિયેર વાળું લોકેશન જોતા છે એક નંબર લોકેશન છે અહીંયા અહીંનું લોકેશન એટલે કે જો અહીંયા પડખે મંદિર એની બાજુમાં દરિયા કિનારો અહીંના વ્યૂમાં મિત્રો કાંઈ ઘટી નહીં એવું છે અને ખાસ કરીને તો જો અહીંના લોકેશનમાં જે પ્રીવેડિંગ માટેની તો ખાસ જગ્યા ઘણા લોકો અહીંયા પ્રીવેડિંગ કરવા પણ આવે છે આ રીતનું છે અહીંનો વ્યૂ અને હાલો હવે આપણે અહીંયા આલા દાદાનું મંદિર છે તો ત્યાં દર્શન પણ કરી લઈ અને પછી દરિયા કિનારાનો આપણે વ્યૂ જોઈ આપણે ભાઈ અહીંયા કલાક મસ્ત મજાનો વ્યૂનો એન્જોય કર્યો અને હવે આપણે અહીંયાથી જવાનું છે સીધું મસ્તાધાર ત્યાં મસ્તાધારા મસ્ત મજાના દર્શન કરવાના છે ત્યાં પણ એક ખોડિયાર બની એક ગુફા આવેલી છે ત્યાં પણ આપણે જવાનું છે રેડિયોમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મસ્તાધાર અને મસ્તાધારા આપણે મસ્તારામ બાપાના દર્શન કરવાના છે ભાઈ આવી રીતનું છે અહીંનું લોકેશન અને આવી રીતનું બધું છે અહીંયા કેમેલા બેસી ગયા એટલે એનો વ્યૂ મસ્ત છે નહીં કા અહીંયા તો બાજુમાં તે હનુમાન દાદાનું મંદિર હા હારો બેઠો એટલે આમ તો શાંતિથી આપણે મસ્ત મજાના બાપાના દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આપણે સીધું જવાનું છે ખોડિયારમાંની ગુફા તરફ ભાઈ જો આ રીતે અહીંયા રસ્તો બતાવે છે કે આ રીતે જવાનું છે એમ પણ અહીંયા બે બાજુ તો છે ને આમ ખાયણું છે જો ખાયણું ને એકદમ જંગલ મોટું જબર આમાં હું સિંહ દીપડો રહેતો ને એવું લાગે એમેઝોન નું જંગલ છે ને એવું મોટું હા જંગલ જ છે આવી રીતનો કંઈક રસ્તો છે રાતના કોક આવે તો બીક જ લાગે કાયદેસર ની બીક લાગે હા શું ખાયણું બહુ ઊંડી છે બે બાજુ એક બાજુ એવું નહીં વચ્ચે રસ્તો છે અને આવી રીતનું છે ભાઈ બાવળો બહુ મોટા થઈ ગયા નીચે એના લીધે પૂરું બતાતું નહીં કઈ રીતે અહીંયા જો આવી રીતનો ક્યાંક રસ્તો છે અને અમે બે રસ્તામાં હેલા જઈ છીએ તો પેલા જો અહીંયા રસ્તો હતો અને આપણે આમ ફરીને આવ્યા છીએ અહીંયાથી પડતા અહીંયા પેલા ડાયરેક્ટ સીધો રસ્તો હતો મસ્ત મજાનો પણ અહીંયા વરસાદ પડ્યો ને એના કારણે ધોવાઈ ગયો અહીંયા અમે દર વખતે આવીને તો અહીંથી આવતા પણ એટલું બધું પાણી આવેલું છે ને એની કોઈ હદ નથી જો પાણા કાઢીને હા વરસાદ તો મિત્રો અહીંયા કેટલો પડ્યો છે તમે આમ ખાલી અંદાજમાં રસ્તો તોડીને કારણ કે નકર પહેલા ઠેઠ અહીંયાથી અહીંથી આમ સીધું હતું અને હવે આપણે આમ ફરીને આવવું પડે અહીંયા બાવળિયાની હા રસ્તા અત્યારે આમાં ગોતીને આવવું પડે આપણે મસ્ત મજાના દર્શન કરવા ખોડિયારમાં આવ્યા ને પણ આમાં એક ભૂલ થઈ ગઈ દરવાજો બંધ છે તો પણ તોયથી તમને જ્યાં ફોટો ઉપર છે ને એમના દર્શન કરાવી દઉં અને બાકી તો અહીંયા મસ્ત મજાનો આવે છે અને અહીંયા છે ને ક્યારેક પાવર દીકરા એવો અવારનવાર પ્રાણીઓ હાથ પડે ને એટલે ઘણા બધા આવી જાય હવે અત્યારે પ્લાન છે બસ પ્લાન તો શું કહેવાય એટલો હતો તો ઘણો બધો આપણે અંદર ગુફામાં જવાનું હતું પણ અહીંયા આપણે અંદર જવાનું હતું પણ અહીંયા આવ્યા તો દરવાજો બંધ નહીં હવે તો બસ થાય નહીં હવે અહીંથી તો મકાઈને ખાઈને દરિયામાં લઈ ગયો તો હવે આપણે મકાઈ લેવા જઈએ મસ્ત મજાની અને દરિયાની અંદર નદીઓ આમ તો જોવા જઈએ તો ફૂલ ભરાઈ ગયેલો છે પાણી ફૂલ ભરાઈ ગયેલું છે પણ આ 1-2 પથ્થર એવા દેખાય ને
અને ત્યાં ઉપર બેન મસ્ત મજાને મકાઈ ખાતા ખાતા એન્જોય કરીએ છીએ. બાકી તો વિડીયો જોયા કરતો મળી જાય આગળ. મકાઈ લઈ લીધી. તો હવે આપણે લઈ લીધી છે મકાઈ. દરિયામાં તો નાનું ખાવું છે. હા તાવ પીને ખાવું. આપણે ભાઈ એટલી બધી કે તીખી તો ખાય ને પણ આ ભાઈ જો તમે ફૂલ તીખી કરાવી છે ભાઈ જોઈ છે હવે હું આપણે તો જો કે ભાઈ એટલું બધું તીખું ભાઈ ખાય નહીં. દરિયામાં ઉતરવાનું જો આ રીતનો કંઈક રસ્તો છે. આમ કહેવાય ને તો જો અમે જ્યારથી અહીંયા આવ્યા ત્યાં સુધી એકલું આમ કહેવાય ને તો એકલી મિસ્ટેક જો અહીંયા આવ્યા એટલે પહેલા તો ભાઈ ગુફાનો દરવાજો બંધ હતો અને હવે આપણે દરિયામાં જઈએ છીએ ને તો દરિયો પણ આખે આખો ભરાઈ ગયેલો છે કે ભાઈ એટલું બધું દરિયાની અંદર જવાય એવું છે નહીં. જો તમે આ રીતનો છે ભાઈ દરિયો આખો ભરાઈ ગયેલો છે. તો અહીંયા બેઠા એક કાન કરીને એ પણ કેવું ખબર જો તમે અહીંયા જો તમને બતાતું છે જો અહીંથી કાચ તોડી નાખ્યો તો આવા તો અહીંયા બેઠા આવું કરી દીધું. નવીરા હોય ને એટલે આવું કેક થાય હું કેવું કોને હા નવીરા રહી આઈડિયા આવે નવીરા કરોડપતિ આવું છે. અને હવે આ કાચ તો નખાવો હોય તો હાલો હવે આપણે પેલા કાચ નખાઈએ. દરિયામાંથી આપણે બહાર નીકળ્યા ને મિત્રો તો આપણે ચાલતા જતા હતા ને તો આપણને એક વસ્તુ જોવા મળી છે. તો તમે આ વસ્તુ આવું કંઈક છે આવડો વેલ રેકું છે કે તમને ખબર હોય ને તો કમેન્ટ જો મિત્રો તમને ખબર હોય ને તો મસ્ત મજાને એક કોમેન્ટ કરી નાખશો કે આ વસ્તુ શું છે એમ. હું કેવું કોને બાકી તો કમેન્ટ કરી દેજો તમે. તો મિત્રો આપણે મસ્ત મજાનો જો કાચ તો નાખાઈ દીધો છે પણ આપણા કુનાલભાઈ એમ કહે છે કે ભાઈ આપણે કરવાનો છે નાસ્તો. તો જો ભાઈ આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. આ રીતનું છે તિથલપુરની ફેમસ પાણીપુરી ખાવા લઈ આવ્યા છે આપણે મેહુલભાઈ. તો હવે આપણે ટ્રાય મારશું. પાણીપુરી આપણે સામે આવે એટલે આમ રહેવાતું નહીં. તો હાલો મિત્રો આપણે જે રસ્તાતારા જે મકાઈ ખાધી હતી ને ત્યાં તો આ ભાઈ ને જે ઓલી મકાઈ ખાધી એમાં તીખી ન લાગી પણ ભાઈ જો આ હું મગાવ્યું જો એનું પાણી એનો મતલબ એવો થાય છે કે ભાઈ આ ભાઈ ને એને તીખ લાગી છે પાણી હું કેવું પડે તો એટલી બધી મકાઈ ખાધી દીવા તો ન લાગ્યો ભાઈને કઈ બોલાતું નહીં રવા પાણી ખાતા એવું છે તો ભાઈ કાંઈ નહીં તો હાલો હવે આપણે પાણીપુરીની બાકાસી બોલે શું કેવું તારે કઈ બાકાસી ઉપર રહી હું ખાયેલા તું હે લેવા બબલું ખાઈ શકો તો ભાઈ આવું બધું હે ભાઈ છોકરા રમે હે તો ભાઈ છે ને આપણે તો અત્યારમાં આપણી ઘરે પહોંચી ગયા છીએ અને જો એક વસ્તુ લાવ્યા છીએ આપણે એ તમને બતાવું. જો સ્ટેન્ડ છે વિડીયો શૂટ કરવા માટેનું નહીં કોને આનો યુઝ કરતા આવડશે કે કંઈ પેલા ટિકટોક બનાવતા ત્યારે આવું લાવતા આપણે. હા એ વખતનું થોડુંક આવડે આપણને નાનું મોટું કંઈક ફોન નાખવાનો આવી ખબર હે બિલ કે નહીં ખબર વધારે તો કાંઈ નહીં પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે અહીંયા કરીશી વિડીયોનો એન્ડ. અને હા મિત્રો ખાસ કરીને એક નનકોડી એક કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાથી જય શ્રી રામ. ત્યાં સુધી મળીએ બધી નવા લોગમાં. ત્યાંથી બધાને બાય બાય.